नमस्कार मित्रों। यही है शही भारत यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। मित्रों, आज આપણે એક નવા વિષય સાથે નવી વાત લઈને આવ્યા છીએ અને વાતની શરૂઆત કેટલાક સારા સમાચારથી કરવી છે। સારા સમાચાર એવા છે કે ગુજરાત સરકાર 5 વર્ષથી ગુજરાતના જૈન સાધુ સાધ્વીઓની અવર જવર માટેની પગદંડી બનાવી રહી છે। પગદંડી એટલે કે આ સાધુ સંતો વહેલી સવારમાં જતા આવતા સાધુ સાધ્વીઓ અને વાહનોની અવર જવરના કારણે ઘણી વખત અકસ્માતના બનાવો બન્યા છે। એમાં કેટલીક સાધ્વીઓના અપમૃત્યુ પણ થયા છે। તો એ સલામત રીતે ચાલી શકે એના માટે ગુજરાત સરકાર પગદંડી બનાવી રહી છે, જેની વસ્તી ગુજરાતમાં 1% જેટલી છે। બીજા એક સારા સમાચાર એ છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 2015ની સાલમાં રાજકોટની અંદર જે રખડતા ઢોર છે એના નિયંત્રણ માટે 4 દિશાની અંદર 4 એનિમલ હોસ્ટેલનું નિર્માણ કર્યું છે અને એ એનિમલ હોસ્ટેલ વળી પછી ઢોરને પીવાના પાણીના હવાડા, લાઇટ ની વ્યવસ્થા સાથે અને ઉપર શેડ સાથેનું નિર્માણ કર્યું છે। એટલે એ પણ સારું કહેવાય। આ બધા ખાનગી માલિકીના ઢોર છે। એના જે ઢોરના માલિકો છે એણે એ પશુઓમાંથી દૂધનું અથવા તો એના વસંજનું ઉત્પાદન લઈ અને એમાંથી એમણે કમાણી કરવાની છે। એના માટે સરકાર કોર્પોરેશને આ વ્યવસ્થા કરી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવી વ્યવસ્થા 7 ઝોનની અંદર 10,000 ચોરસ મીટર જગ્યાના કેટલ પોન્ડ બનાવવાની અને રખડતા ઢોરનો ત્રાસ, એ રખડતા ઢોર પણ ખાનગી માલિકીના છે અને એમાંથી પણ એના માલિકો દૂધ પ્રાપ્ત કરી અને આવક પેદા કરતા હોય છે। એટલે આ 3 બાબતો છે। ચોથી બાબત એવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાય કેન્યની અંદર અનેક પશુઓનો દત્તક લઈ રહ્યું છે। એટલે આ પશુ પ્રેમ પણ સારો કહેવાય। આ 3 બાબતો ખૂબ અગત્યની છે। પરંતુ આની સાથે સાથે આપણે એક માનવીય સંવેદનાનો ધ્યાનમાં લઈએ અને એક પ્રશ્ન એ પણ ઊભો થાય કે ભાઈ ગુજરાતના શ્રમિકો માટે શું? ગુજરાતના શ્રમિકો અને શ્રમિકોની અંદર તે ગુજરાતના આદિવાસી મજૂરોનું ખૂબ મોટું યોગદાન છે। તો આમના માટે પણ કંઈક થવું જોઈએ ને, કે ન થવું જોઈએ? કેમ? કારણ કે જે સમગ્ર દુનિયાની અંદર જે ઉત્પાદનના સાધનો છે, 4 સાધનો છે, જમીન છે, મૂડી અને નિયોજન, આની સાથે શ્રમ પણ એક ચોથું પરિબળ છે અને શ્રમના પરિબળ સિવાય કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન શક્ય બનતું નથી। હવે જમીન, મૂડી અને નિયોજનની ઉપર કેટલાક સશક્ત, આર્થિક સશક્ત વ્યક્તિઓ અથવા જૂથોનું પ્રભુત્વ છે, એની ઉપર એનો એકાધિકાર છે। પણ શ્રમનું એક પરિબળ એવું છે કે એની ઉપર કોઈ એક વ્યક્તિનો અથવા એક જૂથનો અથવા એક કોર્પોરેટ કંપનીનો એની ઉપર ઇજારો નથી। શ્રમ એક પરિબળ, ઉત્પાદનના 4 પરિબળોમાં શ્રમ જ એક એવું પરિબળ છે કે એની ઉપર કોઈ વ્યક્તિ જૂથોનો ઇજારો નથી। પરંતુ જે લોકો શ્રમિકો છે એ લોકો પણ સંગઠિત નથી, અસંગઠિત છે, અવ્યવસ્થિત છે, અશિક્ષિત છે અને નેતૃત્વહીન છે। અને એના કારણે આજથી 30 વર્ષ પહેલા પરિસ્થિતિ એવી હતી કે ભાઈ કોઈ પણ મજૂર હોય તો એ મજૂરો જમીન માલિકને અથવા તો કોન્ટ્રાક્ટરને એને વિનંતી કરતા, મને કામ લઈ જાઓ, મને કામ આપો, મને વેતન આપો, એવી એમની ડિમાન્ડ રહેતી। પરંતુ જે વિકાસનો તબક્કો ચાલી રહ્યો છે અને એના કારણે ઔદ્યોગિકરણના કારણે જે કારખાનાઓમાં ઉત્પાદન અર્થે મજૂરોની જરૂર ઊભી થવાથી ગ્રામ્ય ક્ષેત્રમાં, ખેતી ક્ષેત્રની અંદર મજૂરીની અછત પેદા થઈ અને એ અછત એવી પેદા થઈ કે 100 વીઘાનો જમીનદાર ઊભા લાખ 2 લાખ રૂપિયા એને બજારમાંથી કે એના ઓળખીતા પારખીતા મળી જાય, પણ એ 100 વીઘાનો માલિક હોય પણ એને એક મજૂર મેળવવો પણ ફાંફા પડતા હોય છે। મજૂરીની આવી કાયમી અછત ઊભી થઈ છે અને આ મજૂરો અને એમાં ખાસ વિશેષ કરીને તો જે આદિવાસી મજૂરો છે
એ તમારા તમામ મકાનો, મોટાભાગના મકાનોના નિર્માણ કામમાં, રોડ રસ્તાઓના નિર્માણ કામમાં, પુલોના, તળાવોના અને ખેતીનું તમામ કામોની અંદર આ મજૂરોનું રોકાણ છે. આ મજૂરોના રોકાણ સિવાય તમે કોઈ પણ ઉત્પાદન કરી શકો એમ જ નથી. એટલે આ મજૂરો અને આ મજૂરો માટે પાછું ગુજરાત સરકારે કેવી વ્યવસ્થા કરી છે. ગુજરાતના પંચમહાલ જિલ્લો, દાહોદ જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, સુરત જિલ્લાના અમુક ભાગ અને ડાંગ આહવાના જે આદિવાસી પટ્ટિયાના જે મજૂરો છે એ મજૂરોને ગુજરાતના તમામ નાના મોટા ગામડાઓમાં જવા આવવા માટે અને ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોની વ્યવસ્થા જળવાઈ રહે એના માટે, ખેડૂતો અને કોન્ટ્રાક્ટરની વ્યવસ્થા જળવાઈ રહે એના માટે, મજૂરોની વ્યવસ્થા માટે નહીં, એમની વ્યવસ્થા માટે તમામ લાંબા રૂટની બસો એક્સપ્રેસ બસો શરૂ કરવામાં આવી છે. એટલે તમામ ખેડૂતોને પંચમહાલના, દાહોદના, છોટાઉદેપુરના આદિવાસી મજૂરો મળી રહે અને એ સારું છે કે આ મજૂરોને વેતન મળે છે, પણ એ વેતન અપૂરતા વેતન છે. એ વેતન અપૂરતા વેતન છે, પૂરા વેતન મળતા નથી. ઘણા બધા વિસ્તારોમાં આ મજૂરો ત્યાં ભાગ્યા તરીકે કામ કરતા હોય છે, પરંતુ આ બધા જ મજૂરોએ મોટે ભાગે ખેતરોમાં અથવા તો કોઈ પણ સિટીની અંદર બાંધકામ ચાલતું હોય તો ત્યાં આગળ બાંધકામ થઈ રહેલા હોય એવા મકાનો જેના બારી બારણા ના હોય, કાચ ના હોય, જ્યાં પાણીની અને કુદરતી હાજતની પૂરી વ્યવસ્થા ના હોય એવા મકાનોમાં આ મજૂરે રહેવું પડતું હોય. ગામડાની અંદર જે મજૂરો ખેતી શ્રમ કાર્ય સાથે રોકાયેલા છે એવા મજૂરોએ ખુલ્લા આકાશ નીચે રહેવું પડતું હોય છે. એટલે અપૂરતું વેતન મળતું હોય છે અને આ બેન્યકના કારણે આ લોકોના બાળકોનું શિક્ષણ છૂટી જાય છે. એમના તમામ બાળકો પ્રવાસી મજૂરોની જે અવર જવર ભરી દોડધામ હોય એના કારણે એમના બાળકોનું શિક્ષણ છૂટી જાય છે. બીજી સમસ્યા એ થાય કે જે આવા મકાનોમાં પૂરી સુવિધા સિવાયના મકાનોમાં રહેતા હોય અથવા ખેતરમાં રહેતા મજૂરોનું ઝેરી જીવજંતુનો ત્રાસ, એટલે ઘણી વખત સર્પદંશના કિસ્સાઓ બનતા હોય છે. ખેતરોની અંદર કેટલાક વિસ્તારોમાં જંગલી જાનવરનો ઉપદ્રવ હોવાથી એના પણ કિસ્સાઓ બનતા અને હિંસક પશુઓનું એ થતું હોય છે. વતન છોડીને પરપ્રાંતમાં લોકોએ વારંવાર અવર જવર કરવી પડતી હોય એટલે એમની કમાણીનો મોટો ભાગ બસના ભાડામાં જાય છે. એમનો સમયનો એમાં વ્યય થતો હોય છે અને આ બધા વળી પાછા લોકો મોટાભાગના ખાનગી વાહનોમાં અકસ્માત કરતા હોય. ખાનગી વાહનોમાં અકસ્માતના કારણે ઘણીવાર મોટા પ્રમાણમાં અકસ્માતના 5-5, 10-10 મજૂરો દટાઈને મર્યા હોય એવાના બનાવો બનતા હોય છે. બીજું કે આ પ્રવાસ દરમિયાન આ લોકોએ રોડ ઉપરની જે હોટલો હોય છે એક પ્રકારના સરકાર માન્ય લૂંટ કેન્દ્રો છે કે જ્યાં તમને સામાન્ય બજારમાં 5 રૂપિયાની પાલી જે ચા મળતી હોય એના 20-20 રૂપિયા, 10 રૂપિયાને કે 20 રૂપિયાનું જે ફરસાણ હોય એ હોટલો 40 રૂપિયા લેતા હોય. એટલે એક મોટા પ્રકારની લૂંટ ચાલુ રહી છે. પરંતુ આ મજૂરોની એક મજબૂરી એ હોય છે કે લાંબા સમયનો એમને પ્રવાસ કરવાનો હોય અને એ રાંધેલું બધું સાથે લઈને ના ફરતા હોય એટલે પીવાની પાણીની બોટલો 20-20 રૂપિયામાં અને આવું મોંઘા ભાવનું નાસ્તાઓ કે ભોજન એમણે પરાણે લેવું પડતું હોય છે. પણ આટલા સુધી તો આ તમામ બાબતો એમનું અપૂરતું વેતન, એમના બાળકોનું શિક્ષણ, એમની જીવજંતુનો ઉપદ્રવ, વતનમાં દોડાદોડી, ખાનગી વાહનોમાં અકસ્માત અને મજૂરી દરમિયાન હોટલ, આટલા મુદ્દાઓ તો આપણે એને થોડા પણ અંશે આપણે ગનિમત માની શકીએ. પરંતુ ખેતરોમાં અને જે આવા કોન્ટ્રાક્ટ કામ નીચે જે મજૂરો રોકાયેલા છે એમની મહિલાઓ ઉપર અવારનવાર બળાત્કારના બનાવો બન્યા છે અને આ બનાવો જાહેર થયા છે. પણ જાહેર ના થયા હોય એવા તો સેંકડો બનાવો, જાહેર ના થયા હોય, રેકોર્ડ બનાવ્યા હોય એવા તો હજારો બનાવો બન્યા છે. કેમ કે આ લોકો એવી રીતે જે ખેતરોમાં રહેવાનું હોય કે જ્યાં એમની સામાજિક સલામતી નથી હોતી અને એના કારણે આવા સેંકડો બનાવો બળાત્કારના બને છે. હમણાં જુનાગઢનો એક કિસ્સો જેમાં બહાર આવ્યો કે એમાં એક મહિલાની સાથે રેપ થયો. રેપ કરનાર એનો જે ખેતર માલિક હતો એને રેપ કર્યો. રેપ કર્યા પછી પાછું એની સાથે સમાધાનનું નાટક કરવામાં આવ્યું. એની પાસે લખાણ લેવામાં આવ્યું કે ખેતર માલિક, જમીન માલિકે હાઈકોર્ટમાં કોશિંગ અરજી કરી અને કેસ પાછો ખેંચ્યા. પરંતુ એન કેન પ્રકારે એ મહિલાએ સુપ્રીમ કોર્ટમાં જઈ અને દાદ માગી અને એમાં એની કોશિંગ અરજી એને પાછી ખેંચવી પડી
અને એની સાથે જે સમાધાનનું નાટક કરવામાં આવ્યું હતું એમાં કોઈ એના વળતર નહોતું આવ્યું પણ એને કંઈક આપવામાં આવ્યું છે એવું એની પાસે લખાણ કરવામાં આવ્યું હતું. એટલે આવતો ક્યારે રેર કેસમાં આવા કિસ્સાઓ જાહેર થતા, પણ બીજા સેંકડો કિસ્સાઓ એવા છે કે જે જાહેર થતા નથી. એમાં ઘણી વખત નાબાલિગ કન્યાઓ ઉપર પણ આવા બનાવો બનતા હોય છે. તો આ બધા સમસ્યાઓમાંથી કંઈક થોડો ઘણો અંશે છુટકારો થઈ શકે. આ પણ એક માનવી છે, એ પણ આપણા બંધુઓ છે અને આપણા વિકાસમાં એમનું ખૂબ મોટું યોગદાન છે. તો આના માટે કંઈક સરકારે કંઈક વિચારવું જોઈએ, પણ આજ સુધી તો આ મજૂરો માટે એમને પૂરા લઘુત્તમ વેતન જ પ્રાપ્ત નથી થતા. તો બીજું તો શું વિચારે, પરંતુ વાસ્તવિક રીતે જરૂર એવી છે કે ગુજરાતના દરેક ગામડાઓની અંદર આ મજૂરો કામ કરવા માટે નાના મોટા જૂથોમાં રોકાયેલા હોય છે. આ મજૂરો ખેતરોમાં રહેતા હોય છે અથવા તો કોઈ જમીન માલિકનો બોર હોય ત્યાં આગળ કંઈક થોડી ઘણી રહેવાની વ્યવસ્થા હોય, રાંધવા પીવાના પાણીની, અને કોન્ટ્રાક્ટના કામમાં જે તે કામની સાઈડ ઉપર એ પણ ખુલ્લામાં રહેતા હોય. મકાનોનું બાંધકામ ચાલતા હોય સોસાયટીનો, ત્યાં આગળ પણ એવા અધૂરા બાંધકામ હોય ત્યાં રહેતા હોય છે. તો આ લોકોની સામાજિક સલામતીનો મોટો પ્રશ્ન રહે છે. તો આવા લોકો તમામ મજૂરો માટે કોમન રેસિડેન્શિયલ શેડ, આવા મજૂરો માટે કોમન રેસિડેન્શિયલ શેડ 2-5 ગામના સમૂહની વચ્ચે આવા કોમન રેસિડેન્શિયલ શેડ, અને મોટા ગામ હોય ત્યાં એકાદ કોમન રેસિડેન્શિયલ શેડ કે જેની અંદર 5 અથવા 10 પરિવારો પોતાનો સવાર સાંજનો ખોરાક રાંધી શકે અને શાંતિથી સુઈ શકે. તો શું થઈ શકે કે 2-5 પુરુષોએ કોઈ કામે અથવા તો રાત્રે મજૂરી જવાનું હોય તો બીજા પરિવારો જે હાજર હોય એની હૂંફ મળે, એની સલામતી મળે. એટલે જે એક તો મહિલાઓ પર જે રેપના કિસ્સા હોય આ બાબતો 100% એમાંથી નિવારણ થઈ શકે. બીજું કે જ્યારે ઝેરી જીવજંતુઓનો પ્રશ્ન હોય છે, દવા દારૂનો પ્રશ્ન હોય, તો ગામડાની અંદર રહેતા હોય તો નજીકની અંદર કંઈક દવાખાનું હોઈ શકે. ઝેરી જીવજંતુઓનું વ્યવસ્થિત રેસિડેન્શિયલ કોમર્શિયલ શેડ હોય તો ત્યાં ઝેરી જીવજંતુઓનો પ્રશ્ન ન હોય, હિંસક પ્રાણીઓનો પ્રશ્ન પણ નિવારી શકાય. એટલે સૌથી તાતી જરૂરિયાત એ છે કે ગુજરાતમાં કે બીજા વિસ્તારોમાં આનો અમલ તો થયો હશે કેમ એ ખબર, ગુજરાતમાં તો નથી. ગુજરાતની અંદર જે શ્રમિક મજૂરો છે, રેસિડેન્શિયલ મજૂરો છે, એ મજૂરો માટે પ્રવાસી મજૂરો માટે 2-5 ગામના સમૂહની અંદર એક કોમન રેસિડેન્શિયલ શેડ પ્રવાસી મજૂરો માટે ઊભા થવા જોઈએ. એ સરકાર બાંધે અથવા તો ખેડૂતો બાંધે, એ એકબીજાની ઉપર ડિમાન્ડ કરે છે. પણ આવું કરવા માટે જાગૃત કર્મશીલોએ, જાગૃત લોકોએ અને આવા કાર્ય સાથે જોડાયેલા લોકોએ સરકારશ્રીમાં અથવા ખેડૂતોમાં રજૂઆત કરી અને અથવા તો બે પણ પ્રકારે બની શકે. ખેડૂત અને સરકારના સહયોગથી પણ આ કામ થઈ શકે. ખેડૂતો આવા કામ ઉપાડે અને ગામડાની અંદર શહેરીની કરતાં ઓછી મોંઘી જમીન મળી શકે. એ જમીન, ઘણી બધી જમીનો એવી હોય છે કે સરકારશ્રીની જમીન હોય ત્યાં આગળ ઘણા બધા દબાણો પણ થયેલા હોય છે. આવી જમીનો હોય તો એવી જમીનોની ઉપર આવા શેડ ઊભા થઈ શકે જ્યાં 5-10 મજૂરો એક સમૂહમાં રહી શકે. તો એ લોકોને એક તો સામાજિક સલામતી મળે, સામાજિક હૂંફ મળે છે, એમના બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા થઈ જાય, નજીકમાં દવાખાનાનો લાભ મળી શકે અને સૌથી મહિલાઓની સલામતીનો એક નિશ્ચિંત બની શકાય. બીજી જરૂરિયાત એ છે કે આ બધા જ મજૂરો 100-200 કિલોમીટર ને એથી વધારે લાંબો પ્રવાસ કરતા હોય છે, અને આવા લાંબા પ્રવાસમાં સ્વાભાવિક છે એમની સાથે એમના બાળકો હોય, એટલે વધુમાં વધુ પાણીની જરૂરિયાત પડતી હોય. પછી એમને દિવસમાં ઓછામાં ઓછું એકાદ વખત તો જમવાની જરૂર હોય, પણ નાસ્તાની જરૂર હોય, ચાની જરૂર હોય. તો રસ્તામાં આવતી તમામ હોટલો, હમણાં તમે લીંબડીનો પેલો કિસ્સો જે જાહેર આવ્યો હતો કે એક ભાઈએ એના કંઈક વસ્તુના ભાવ પૂછ્યા તો એની સાથે રીતસર મારઝૂડ કરવામાં આવી. એક માજી ધારાસભ્યની હોટલ છે અને જ્યાં આગળ દિવસનું 5 લાખથી પણ વધુનું કાઉન્ટર એનું ચાલતું છે, એવી હોટલ ઉપર મનમાન્યા ભાવ લેવામાં આવતા હોય. અને બધી મોટાભાગની તમામ હોટલોની અંદર જે વસ્તુ 5 રૂપિયાની ચા મળતી હોય એના ત્યાં આગળ 20 રૂપિયા લેવામાં આવતા, એના બીજા 100 ગ્રામના 40-50 રૂપિયાના ભાવ હોતા હોય છે.
અને આ બધી હોટલોમાં જે નમકીનના જે પડીકાઓ મળે છે એ વળી પાછા આ ઉત્પાદન કંપનીઓએ આ હોટલો માટે લગભગ અલગ નિર્માણ કર્યું હોય એવું લાગે, કારણ કે એની અંદર જનરલ બજારમાં મળતા જે નમકીનના પાઉચ હોય એની કરતાં એની અંદર વજન ઓછું હોય, એની ઉપર કોઈ એની બ્રાન્ડ પણ નથી હોય, આવું પણ જોવા મળેલું છે. એટલે આ બધા લૂંટ કેન્દ્રો છે. તો આવા મજૂરો માટે પ્રવાસી મજૂરો, આદિવાસી પ્રવાસી મજૂરો માટે 100 કિલોમીટરના અંતરે એકાદું આહાર કેન્દ્ર પણ સરકારશ્રીએ નિભાવવું જોઈએ અને એના 30-40 રૂપિયાની અંદર એ ભરપેટ જમી શકે એવું રોટલી શાક જ આપી શકાય, તો પણ એ લોકો શાંતિથી અને ખૂબ સારી રીતે જમી શકે અને જરૂર હોય તો એમને પાર્સલના રૂપે પણ આવું પૂરું પાડી શકાય. એટલે આવી વ્યવસ્થાઓ, અથવા તો એવું પણ બની શકે કે સરકારશ્રી અથવા તો કોઈ સંસ્થાઓ કોઈ હોટલો અને લોજોની સાથે આનો સંપર્ક કરી અને એની સાથે એવું સેટઅપ કરી શકે, એની સાથે ટાઈઅપ કરી અને આવી વ્યવસ્થાઓ પૂરી પાડવાનું આયોજન થઈ શકે. એટલે જરૂર એવી છે કે આ આદિવાસીઓનું ભારતના રાજકારણમાં અને ભારતના અર્થકારણમાં એટલું બધું વજન નથી, એટલું બધું એ નથી. 14% વસ્તી હોવાથી આજ સુધી ગુજરાતના રાજકારણમાં એ માંડ એક મુખ્યમંત્રી આવી શક્યા છે એ અધૂરી મુદત માટે, પરંતુ 1% વસ્તીનો માંથી ગુજરાતનો મુખ્યમંત્રી બની શકે. એટલે જ્યાં તમારું રાજકીય પ્રતિનિધિત્વ હોય ત્યાં તમારી વાત સંભળાય અને એનો અમલ થઈ શકે. આદિવાસીઓનું એવું પ્રતિનિધિત્વ એટલું બધું સબળ નથી અને જે છે એ પણ એટલા બોલકા નથી, બહુ ઓછી માત્રામાં એનું બોલકું પ્રતિનિધિત્વ માટે દરેક કર્મશીલો, દરેક જાગૃત નાગરિકો, મજૂરો સમસ્યાઓ સાથે જોડાયેલા લોકો ને એક ખાસ વિનંતી છે કે આ બાબત ઉપર તમારે વિચારવું જોઈએ. તમારે આ વાતને સરકાર સુધી જો યોગ્ય લાગતી હોય તો પહોંચાડવી જોઈએ અને મજૂરોના કલ્યાણના હિત માટે દરેક 2-5 ગામની અંદર એક કોમન રેસિડેન્શિયલ શેડ અને 100 કિલોમીટરના અંતરે આવા આહાર કેન્દ્રો બને એવી વ્યવસ્થા થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આજે તો આટલી વાત. ફરી વખત બીજા કોઈ નવા વિષય સાથે આપણે આવતીકાલ હાજર થઈશું. પણ આજે તમને રિક્વેસ્ટ છે, આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો. વધુમાં વધુ આ એક નવો વિચાર છે, માટે વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, વધુ શેર કરો અને તમારા વિચારો મને લંબાણપૂર્વક કોમેન્ટમાં લખી મોકલો. આમાં કંઈ સુધારો કરવાનો હોય અથવા તો મારો વિચાર તમને યોગ્ય ના પણ લાગતો હોય અથવા તમને એમ લાગતું હોય કે આ વિચારના કારણે કોઈક સમસ્યા અથવા વાદવિવાદ પેદા થતી છે, તો આપણે એ બાબતે પણ પુનઃવિચાર કરીશું. પરંતુ આ એક એવો વિચાર છે કે એની ઉપર ગુજરાતના જાગૃત નાગરિકોએ, કર્મશીલોએ વિચારવું જોઈએ, ગુજરાતના સાહિત્યકારોએ વિચારવું જોઈએ અને આ વિચાર સરકારના કાન સુધી પહોંચે અને સરકારને સાંભળવાની ફરજ પડે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આજે આટલી વાત, મારી વાત પૂરી કરું છું. આવજો, બાય બાય.